નમસ્કાર મિત્રો, લાસ્ટ વિડીયોમાં આપણે સ્વીટ્સ ફોર એન્જલની પ્રસ્તાવના મેં આપને આપી હતી અને સાથે સાથે તમે એક સુંદર વિડીયો પણ જોયો હતો. આશા રાખું છું કે વિડીયો તમને બધાને ખૂબ જ ગમ્યો હશે અને વાર્તાની આછી રૂપરેખા તમને મળી હશે. તો મિત્રો, આજે આપણે પાઠની શરૂઆત કરીએ છીએ. મિત્રો, ક્લાસ ચાલતો હોય ત્યારે તમે તમારી એક નોટબુક અને પેન પણ સાથે રાખજો, જેથી કરીને કોઈ વોકેબ્યુલરીના શબ્દો આપણે લખવા હોય તો આપણે લખી શકીએ. સ્વીટ્સ ફોર એન્જલ્સ, આગળ મેં તમને કીધું એમ એના લેખક આર.કે. નારાયણ છે. ઘણી બધી નાની વાર્તાઓ એમણે લખી છે અને બધી વાર્તાઓ ખૂબ જ આનંદ આપે, મજા આપે એવી હોય છે. શરૂ કરીએ પાઠ મિત્રો. કાલી's home was brick pure, attached to a locked up deserted house in રોયાપુરમ. તો કાલીનું જે ઘર છે, જે આ વાર્તાનું મુખ્ય પાત્ર છે કાલી, એનું ઘર એ કેવું છે? તો એનું ઘર રોયાપુરમમાં એક બંધ પડેલા અને તાળું મારેલા એવા મકાનની આગળ જે ઈંટોનો ઓટલો બનાવેલો છે, પ્યોલ બનાવેલો છે, એ એનું ઘર છે. તમે ઘણા બધા લોકોના ઘરની આગળ ઓટલા બનાવેલા હશે, તમે જોજો. એની ઉપર એ લોકો સાંજના સમયે કે ફ્રી સમય હોય ત્યારે ત્યાં બેસે, કપાટા મારે. તો કાલીનું આ ઘર હતું. ઈંટોનો ઓટલો, એની ઉપર એ સૂઈ જતો હતો. There were two fellow occupants of the same pole, અને આ જ ઓટલા ઉપર પાછા એના બીજા બે સાથીદારો હતા. કુપ્પન, the rickshaw puller. બીજો કોણ છે? કુપ્પન છે. એ શું કરે છે? રિક્ષા ચલાવે છે. આપણી સીએનજી રિક્ષાની વાત નથી અહીંયા મિત્રો, પણ દિલ્હીમાં અને વેસ્ટ બેંગોલની અંદર 3 પૈડાવાળી રિક્ષા માણસો ચલાવે, એ રિક્ષાની વાત છે. Who dropped in, એટલે ગમે ત્યારે આવી ચડવું, ડ્રોપ ઇન, એટ અનએક્સપેક્ટેડ અવર્સ ઓફ ધ ડે ટુ રેસ્ટ. તો એ દિવસના ગમે તે સમયે આરામ કરવા માટે ત્યાં ટપકી પડતો, આવી ચડતો. સમટાઈમ્સ બ્રિંગિંગ ઇન, ઘણી વખત તો એ પેલી એની સાયકલ છે અંદર લાવી દે, જસ્ટ ફોર ડિસ્પ્લે, બતાવવા માટે, દેખાડવા માટે. લોલિંગ ઓન ધ બેક કુશન ઓફ ધ રિક્ષો. લોલિંગ એટલે આડા પડી જવું. આપણે ઘણી વખત માથા નીચે તકિયો મૂકીને કેવા આડા પડી જશે, એમ એ એની સાયકલ જે છે, રિક્ષા જે છે, એની પાછળ જ્યાં 3 માણસો બેસે ને ત્યાં એ કુશન નાખી અને માથું અઢેલી અને ત્યાં આડો પડતો. અ ડ્રંકન સેલર વોન્ટિંગ ટુ રિટર્ન ટુ ધ હાર્બર. પીધેલો કોઈ ખલાસી પોતાના બંદર ઉપર પાછા ફરવા ઈચ્છતો હોય એવું. કાલીસ અધર કમ્પેનિયન વોઝ પચ્ચાઈ. એનો બીજો એક સાથીદાર છે, એનું નામ શું છે? પચ્ચાઈ. હુ બેગ્ડ એટ બસ સ્ટેન્ડ્સ. એ બસ સ્ટેન્ડ પર ભીખ માંગતો હતો. શું કરતો હતો? ભીખ માંગતો હતો. બેગ્ડ એટ બસ સ્ટેન્ડ્સ, પ્રિટેન્ડિંગ ટુ બી બ્લાઇન્ડ. પ્રિટેન્ડ એટલે ઢોંગ કરવો. આંધળો છે એવો ઢોંગ કરીને એ બસ સ્ટેન્ડ પર ભીખ માંગતો. None of this was hampered by a family. અને આ લોકોને કુટુંબની કોઈ ચિંતા નથી. એ કુટુંબ કબીલા વિનાના, એટલે કુટુંબની કોઈ ચિંતા એમને નહોતી. He lived quite contentedly. અહીંયા he એટલે કાલીની વાત કરીએ છીએ. He lived quite contentedly from moment to moment. દરેક ક્ષણ એ ખૂબ જ સંતોષથી, આનંદથી, તૃપ્તિથી જીવતો. Having no reason whatsoever to brood or be bitter. સુખ હોય કે દુઃખ હોય, સારી સ્થિતિ હોય કે ખરાબ પરિસ્થિતિ હોય, એ દરેક પરિસ્થિતિમાં એ contentedly જીવતો હતો. All that he needed a day was about a rupee. આખા દિવસમાં ફક્ત એને 1 રૂપિયાની જ જરૂર પડતી. And that
he earned by hauling bags of rice from a lorry to grain store at the market. અને આ એ 1 રૂપિયાની જરૂરિયાત એની છે, એ જરૂરિયાત એ કેવી રીતે પૂરી પાડતો? બટ હાઉલિંગ ધ બેગ્સ, શું કરતો? એ લોરીમાંથી અનાજની ગુણ દુકાનમાં મૂકી આવતો, ઉચકીને દુકાનમાં મૂકી આવતો અને એ રીતે એ એની જે કમાણી છે એ કરતો. At other times he liked to sprawl on the pure and watch little children go to a school nearby. બીજા સમયે એ શું કરતો? એ એની જે પ્યોલ છે ત્યાં આડો પડતો, સ્પ્રોલ શબ્દ છે, ટુ સ્પ્રોલ, બરોબર છે, આડો પડતો. એન્ડ વોચ લિટલ ચિલ્ડ્રન ગો ટુ સ્કૂલ નિયર બાય. તો ત્યાં શું કરતો? એ ત્યાં બેસીને એ જે બાળકો સ્કૂલે જતા હોય, નિશાળે જતા હોય, એ બાળકોને એ જોતો, એની પર નજર રાખતો, એમને ગમતા. ઇટ ફિલ્ડ હિમ વિથ ડિલાઇટ, એનાથી એ ખૂબ જ ખુશ થઈ જતો, એને એ ગમતું બાળકોને જોવાનું. He often remarked to પચાઈ, ઘણી વખત એ પચાઈને કહેતો, how these babies read so much. આ નાના નાના બાળકો આટલું બધું કેવી રીતે વાંચે છે? What is the use of wooden dummies like you and me? આપણા જેવા લાકડાના લોકોનું શું મહત્વ છે? શું યુઝ છે આપણો? We cannot really count even our own earnings. આપણે જે કમાઈએ છીએ એ આપણી કમાણી પણ આપણે પોતે ગણી શકતા નથી, આપણને ખબર નથી પડતી આપણને કેટલા પૈસાની કમાણી થઈ છે. He looked admiringly at the children, at their pencils, books and slates, and often thought, I wish they had taught me how to use these. He looked admiringly, પ્રશંસા ભરી નજરે એ બાળકોને જોતો, એમની પેન્સિલો જોતો, એમના પુસ્તકો જોતો, એમની સ્લેટ્સ જોતો, જેની ઉપર આપણે નાના હતા ત્યારે નાની પાટીમાં લખતા હતા. And often thought, અને ઘણી વખત એ વિચારતો, I wish they had taught me how to use this. કદાચ એમણે જો મને આ પેન, પેન્સિલ, સ્લેટ એનો ઉપયોગ કરતા શીખવાડ્યું હોત તો. Even a tiny tot, tiny tot એટલે નાનકડું બાળક, નાનકડું છોકરું. Even a tiny tot among them holds a pencil and scrolls so confidently. તો આ જે બાળકો છે એમાં નાનું બાળક પણ ખૂબ જ આત્મવિશ્વાસથી પેલી પેન્સિલથી લીટા પાડે છે, લખે છે. અહીંયા સ્ક્રોલનો મતલબ છે કાગળ ઉપર લખવું. The children were unaware that there was a man fervently worshipping them, as he sometimes softly walked behind them and stood at the school gate staring far into it. The children were unaware, બાળકોને તો ખબર જ નથી, that there was a man, એ કોઈક માણસ છે, ઓકે, fervently worshipping them, સતત એમનો એ વર્શિપ એટલે પૂજા આદર કરે છે. As he sometimes softly walked behind them, અને ઘણી વખત એ ધીમે ધીમે આ બાળકોની પાછળ જતો, વિડીયોમાં તમે જોયું હશે, એ બાળકોની પાછળ ધીમે ધીમે ચાલતો જાય છે. And stood at the school gate, અને એ સ્કૂલના ગેટ આગળ ઊભો રહેતો, staring far into it, અને દૂર સુધી એ તાકી રહેતો. એ બાળકો ત્યાં દૂર ભણતા ત્યાં તાકી રહેતો. The hum emanating from the yellow building was music to his ears. અને આ જે સ્કૂલનું પીળા કલરનું જે મકાન છે એમાંથી જે ગણગણાટ આવી રહ્યો છે, એમેનેટિંગ એટલે આવવું, અવાજ આવવો, was music to ears. તો આપણને તો બાળકો અવાજ કરતા હોય તો આપણને કંટાળો ચડે, જ્યારે કાલી માટે આ વસ્તુ શું છે? એક મ્યુઝિક છે, સંગીત છે એના કાન માટે. It filled him with mystic joy. અને આ જે હમિંગ, ગણગણાટ, એ જે સાંભળી રહ્યો છે
It is filled him with a mystic joy. એને કોઈ અદ્વિતીય આનંદ એમાંથી પ્રાપ્ત થાય છે. I call it mystic purposely. હું ઇરાદાપૂર્વક એને મિસ્ટિક કહું છું. Mystic. It was an emotion that could not be satisfactorily explained. કારણ કે એ જે ઇમોશન છે, એ ભાવના છે, that could not be satisfactorily explained. તો એ આનંદ, એ સંગીતનો આનંદ જે છે એ સંતોષજનક રીતે આપણે એને સમજાવી શકીએ નહીં. એ ફક્ત ભાવ છે, માણવાની વસ્તુ છે. ટુડે he felt elated. આજે બહુ જ ખુશ હતો, આનંદમાં હતો. Today he felt elated. He had hauled several sacks of grains on the previous evening. આગળના દિવસે એણે દરરોજ કરતા વધારે અનાજની ગુણો, અનાજની જે શું કહેવાય એને કોથળાઓ છે, એ વધારે સંખ્યામાં એણે ઉપાડ્યા છે. એન્ડ એઝ અ રિઝલ્ટ, અને એના પરિણામ સ્વરૂપ, his little money purse bulged with coins. અને એણે શું કર્યું છે, આગળના દિવસે થોડું વધારે કામ કર્યું છે અને એને કારણે એને વધારે પૈસા મળ્યા છે. અને એ વધારે પૈસા મળ્યા છે એટલે એનું પર્સ કોઇન્સથી છલકાઈ ગયું છે. He would not go near the market today. આજે એ માર્કેટ બજારમાં નહીં જાય. કેમ? He kept his coins hidden within the stuffings of an old pillow. આ વાક્ય ધ્યાન રાખજો. He kept his coins. તો એના પૈસા જે એને કમાયા હતા એ પૈસા એને ક્યાં છુપાવી દીધા? હિડન, સંતાડી દીધા. Within the stuffing of an old pillow. તો એક જૂનો તકિયો હતો, એની અંદર એણે આ પૈસા છુપાવી દીધા હતા. અધરવાઇઝ, નહીં તો the rickshaw-man might declare a holiday for himself too. નહીં તો જો પેલા રિક્ષા પુલરને ખબર પડશે કે એની જોડે વધારે પૈસા આયા છે તો એ દિવસે રજા પાડી દેશે. એ એની રિક્ષા લઈને કમાણી કરવા જશે નહીં. કારણ તમે સમજી શકો છો, બરોબર ને? and drag him to a grog shop. ક્યાં લઈ જશે? એનો જે રિક્ષા પુલર મિત્ર છે એ એને કેફી પીણાની દુકાને લઈ જશે. ગોર્ગ શોપ. ઓકે, કેફી પીણું, જેને પીવાથી નશો થાય. and his other friend, અને એનો જે બીજો મિત્ર છે, might stick close. એની નજીક ને નજીક ચોંટી રહે, stick close, and pester him for a loan. અને એને પૈસા ઉછીના આપવા માટે એને દબાણ કરે, જોર કરે. It was on the whole safer not to reveal one's assets to friends. એક વાત એવી છે કે તમારી પાસે જે કંઈ છે, તમારી જે એસેટ, જે મિલકત છે, તમારે એનો ખુલાસો તમારા મિત્રો આગળ કરવો નહીં. ફરી કહું કે તમારા મિત્રને તમારે કહેવાનું નહીં કે તમારી પાસે કેટલા પૈસા છે, બરોબર ને? કેમ? You understand. At about 11, Kali felt hungry. લગભગ 11 વાગ્યાની આજુબાજુમાં કાલીને શું થયું? ભૂખ લાગી. He went to a street tap. Tap એટલે નળ, બરોબર છે? તો એ શું કરે છે? જાહેર નળ હતો ત્યાં જાય છે. He went to a street tap. પહેલાના જમાનામાં ગામ પંચાયત છે એ બહાર જાહેર નળ બનાવે અને ત્યાંથી લોકો પાણી ભરીને લઈ જાય. આજે તો ઘરે ઘરે, ઘરની અંદર, બાથરૂમમાં ને કિચનમાં ને બધે નળ હોય છે, બરોબર છે? Some women were waiting to fill their pots. તો કેટલીક સ્ત્રીઓ હતી એ શું કરી રહી હતી? એમના જે માટલા હતા, એમના જે ઘડા હતા એ ભરવાની રાહ જોઈ રહી હતી, બરોબર છે? After they left, he threw himself under the tap. તો પેલી સ્ત્રીઓ પાણી ભરીને ત્યાંથી જાય છે. ત્યારબાદ કાલી પોતાની જાતને અથવા પોતે નળ નીચે બેસી જાય છે. કાલી નવા માટે ત્યાં નળ નીચે બેસી જાય છે. It was exhilarating. આ એના માટે ખૂબ જ આનંદની વાત હતી. It was an exhilarating, રોમાંચક
પરિસ્થિતિ એની માટે અને એમ આનંદ આવ્યો, રોમાંચ થયો એના માટે. He sat looking through the blur of water trickling over his eyes at the bright sublit street and the lazy figures of pedestrians moving about. તો એ નળની નીચે બેસે છે અને એના માથા ઉપર પાણી પડે છે અને એ પાણીની દદુડી અથવા ધાર, બરોબર છે, એક પડદા રૂપે એની આંખો આગળ, તમે બધાએ નાતી વખતે ઘણી વખત જો નળ નીચે તમે નાવા બેઠા હોય તો એ અનુભવ તમે કર્યો છે કે આપણી આંખ આગળથી પાણી પડે અને ધૂંધળું ધૂંધળું બ્લર, જો આ શબ્દ છે બ્લર, તો એ પાણીની પેલી બાજુ એ જોઈ શકતો હતો એની આંખોથી. શું? તો શેરી જે હતી, બ્રાઇટ સબલિટ સ્ટ્રીટ એન્ડ ધ લેઝી ફિગર્સ ઓફ પેડસ્ટ્રેન્સ. પેડસ્ટ્રેન્સ એટલે પગે ચાલનારા પદયાત્રીઓ જે આમ તેમ ફરતા હોય, મૂવિંગ અબાઉટ. તો એ શું જોઈ રહ્યો છે? શેરી અને શેરીની અંદર ચાલતા કેટલાક માનવ જીવો એ જોઈ રહ્યા છે. He sat there forgetful of existence till the water suddenly ceased to flow. He sat there forgetful, એ ભૂલી ગયો છે. શું ભૂલી ગયો છે? એ જાહેર નળ ઉપર નાવા બેઠો છે, એ ભૂલી ગયો છે. એને યાદ નથી આવતું કે એ નાવા બેઠો છે અને જાહેર જગ્યાએ નહેરો છે, પણ જ્યારે નળમાંથી પાણી આવતું બંધ થઈ જાય છે, સીઝ ટુ ફ્લો, ત્યારે એ જાગે છે. જાગે છે એટલે ઊંઘી નહોતો ગયો, પણ એ આપણે આગળ જોયું ને, એક શબ્દ જોયો ને આપણે, એક્ઝિલરેટિંગ. તો એક રોમાંચ હતો નાવાનો અને એ બીજી દુનિયામાં સરી જાય છે અને જ્યારે પાણી બંધ થઈ જાય છે ત્યારે એ જાગૃત અવસ્થામાં આવી જાય છે. He got up, dried his body with a piece of cloth. ઊભો થયો અને એક કાપડના ટુકડાથી એણે પોતાના શરીરને લૂછ્યું. And combed back his straggling hair with his fingers. અને એણે એના જે ગૂંચળા વળી ગયેલા થોડા ઘણા વાળ હતા એ એની આંગળીથી એ ઓળાવે છે. He felt hungry. એને ભૂખ લાગે છે. He sniffed the air. સુગંધ આવે છે અને હવાની અંદર શું આવે છે? સુગંધ આવે છે. The smell of clove, cinnamon and strange spices frying in ghee floated down with the breeze. Okay? તો એ હવાની અંદર સૂંઘે છે તો એને શાની સ્મેલ આવે છે? લવિંગની, તજની અને બીજા ખબર ન હોય અજાણ્યા એવા મસાલા ઘીની અંદર જ્યારે ફ્રાય થતા હોય ત્યારે એની સુગંધ આવે. એ સુગંધ હવાની લહેરથી, હવાની બ્રીઝથી, અહીંયા બ્રીઝ શબ્દ છે, એના નાક સુધી પહોંચે છે. It reminded him of the great Maratha hotel. અને એની સાથે એને મરાઠા હોટલની યાદ આવે છે. A smoke stained shack beyond a couple of lays. બે ત્રણ ફળિયાને ફળિયા દૂર એક ઝૂંપડું છે જેની અંદરથી, આ હોટલ ઝૂંપડામાં બનેલી છે, તમે વિડીયોની અંદર જોયું હશે, ઝૂંપડા જેવું છે અને એની અંદરથી ધુમાડો નીકળતો હોય, બરોબર ને? ઝૂંપડું બનાવેલું હોય પણ એની અંદર જ્યારે રસોઈ થતી હોય ત્યારે એ ઝૂંપડામાંથી કાણા હોય કે એમાંથી એ ધુમાડો બહાર નીકળતો હોય. Which was a heaven to those. અને આ હોટલ એ એક હેવન છે કોના માટે? Those that had a taste of biryani and pulav. તો જેને બિરયાની અને પુલાવ ખાવાનો શોખ છે એમના માટે આ મરાઠા હોટલ એ સ્વર્ગ સમાન છે. When he emerged from its portals, he could hardly stand erect. અને જ્યારે એ જમીને એના પ્રવેશ દ્વારમાંથી બહાર નીકળ્યો ત્યારે એ ઊભો રહી શકે સીધો એવી પરિસ્થિતિમાં. ઇરેક્ટ છેલ્લો શબ્દ જુઓ તમે, ઇરેક્ટ, સીધો ઊભો નતો રહી શકતો. બીંગ હેવી વિથ ફૂડ, કારણ કે બહુ જ ખાધું હતું એટલે બરોબર ખાધું છે ને એટલે એ ઊભોય નથી રહી શકતો. He returned to his pole. તો એના ઓટલા પાસે આવી ગયો. Flung himself on it. એની ઉપર લાંબો થઈ ગયો. And slept instantly. અને તરત જ એ શું કરે છે? ઊંઘી જાય છે. તરત જ એ ઊંઘી જાય છે.
He opened his eyes at about 4 o'clock in the afternoon. લગભગ બપોરના 4 વાગે એ એની આંખ ખુલે છે અથવા આંખ એ ખોલે છે. He got down from the pole and slouched along till he came to a coffee hotel on the main road. Okay, એ એના પ્યોલ પરથી ઉતરે છે અને ધીમી ધીમી ચાલે એ કોફી હોટલની નજીક જે મુખ્ય રોડ ઉપર છે ત્યાં એ આવી પહોંચે છે. એટલે સાંજનો 4 વાગ્યાનો સમય છે, એટલે ચા કોફીનો સમય હોય એટલે એ પ્યોલમાંથી ઉઠીને પેલી ચાની હોટલ સુધી આવે છે. He felt proud that he could afford to sit in a chair and order coffee. આજે એને એમ ગર્વ થયેલો છે કે આજે હું ખુરશીમાં બેસી અને કોફીનો ઓર્ડર આપીશ અને હું કોફી પી. He touched his money bag tenderly. ખૂબ જ નાજુક રીતે એ એની પાસેના જે પૈસાની કોથળી છે ને એને અડે છે. After 2 cups of coffee, he felt refreshed and came out. તો 2 કપ કોફી પી અને પછી એ તાજો માજો થઈ જાય છે અને હોટલની બહાર આવે છે. While receiving change at the counter, જ્યારે એ કેશ કાઉન્ટર પરથી પૈસા પાછા લેતો તો he heard the school bell ring. એ સ્કૂલનો ઘંટ વાગે છે એ સાંભળે છે. This put him in mind of the children. આનાથી જેવો ઘંટ વાગ્યો એની સાથે જ એના મગજમાં એના મનમાં નાના બાળકો આવી ગયા. Let me run back to the place. They will soon be passing down. અને જલ્દી જલ્દી રોડ ઉપર જતો રહેવા દે, છોકરાઓ અહીંયાથી પસાર થશે. કારણ કે એને આ સ્કૂલના બાળકોને જોવાનું ખૂબ જ ગમતું હતું. His eye fell on a display of sweet and edible of all fascinating colors and shapes in a shelf beside the counter. His eyes, okay. His eyes fell on a display. Display એટલે બધાને જોવા માટે જે મૂક્યું હોય, તમે કોઈ મીઠાઈની દુકાનમાં જાઓ તો તમે જોજો કાચની અંદર દરેક પ્રકારની મીઠાઈ બહુ સરસ રીતે ગોઠવીને મૂકેલી હશે. તો એની આંખો પેલી જે મીઠાઈ છે એ અને બીજી એડિબલ એટલે ખાવાની વસ્તુઓ, સ્વીટ અને બીજી ઘણી બધી ખાવાની વસ્તુ હોય એની ઉપર એની નજર. ફેસિનેટિંગ કલર્સ, આકર્ષક રંગોથી એન્ડ શેપ્સ. ઓકે, તો આ જે મીઠાઈ છે એ મીઠાઈ અને જે ખાવાની વસ્તુ છે એ આકર્ષક તો છે પણ સાથે સાથે એના જુદા જુદા શેપ્સ છે, આકાર છે. ઇન અ શેલ્ફ બિસાઇડ ધ કાઉન્ટર. તો એ કાઉન્ટરની બાજુનું એક શેલ્ફ હતું, એની અંદર આ બધી મીઠાઈઓ હતી. He asked for a packet of sweets and the vendor made a neat parcel of it. તો એને દુકાનનો જે માલિક છે એને કહે છે, તો એ માલિક છે, વેન્ડર છે, વેપારી છે, એ એને સરસ એક પડીકું બનાવીને એને આપે છે. He saw school children already coming down the road. એને જોયું કે છોકરાઓ તો ઓલરેડી રોડ ઉપર આવી રહ્યા હતા. He held out the package towards 3 children who came chattering among themselves. Okay, તો એ જુએ છે કે 3 બાળકો ઘુસપુસ કરતા આવી રહ્યા છે. They did not notice him. પણ એ લોકોએ, આ બાળકોએ કાલીને જોયો નહીં. He felt disappointed. એની સામે પણ એમને જોયું નહીં બાળકો, એટલે એ નિરાશ થઈ ગયા છે. He felt disappointed. He felt somewhat shy in the presence of the angels. આ નાનકડા દેવદૂતો, એન્જલ્સ એટલે બાળકો. બાળકો એ કેવા છે? નિષ્પાપ છે, દેવદૂત જેવા છે. એટલે એમની હાજરીમાં આવું થયું એટલે એને થોડીક શરમ લાગે છે. Then came a pair, a young fellow wearing shorts and carrying a broken slate under his arm
and his sister flying green ribbons in a pigtail. પછી એક જોડી આવે છે. Then came a pair, a young fellow wearing shorts. એને શું પહેર્યું છે? એક નાનકડો બાળક છે, એને ચડ્ડી પહેરી છે. And carrying a broken slate under his arm. અને એની બગલમાં એણે એક ભાગેલી તૂટેલી પાટી સ્લેટ અંદર દબાવી રાખી છે. And his sister flying green ribbons in a pigtail. અને એની બેન છે એના ચોટલામાં, બેનો ચોટલીઓ વાળે ને તેના ચોટલામાં ગ્રીન રિબન બાંધેલી છે ને એ ગ્રીન રિબન પવનમાં ઉડી રહી છે. He stepped up before them and asked, "Sweets?" એ આગળ વધી અને પેલા બાળકોને કહે છે, મીઠાઈ ખાવી છે? He opened and held up the package. એણે પેલું પડીકું ખોલ્યું અને પેલા બાળકોની આગળ ધરી દીધું. The younger of the two snatched up a piece. અને એમાંથી જે નાનું બાળક હતું એણે પેલા પડીકામાંથી એક નાનકડો મીઠાઈનો ટુકડો ઝડપી લીધો. સ્નેચ એટલે ફટાક દઈને લઈ લીધો. And ate it with great relish. અને ખૂબ જ મજાથી આનંદથી એ મીઠાઈને એણે ખાધી. Meanwhile, more children arrived and surrounded Kali. થોડી વારમાં બીજા ઘણા બધા બાળકો ત્યાં આવ્યા અને એમણે કાલીને શું કર્યું? ઘેરી